સુરતમાં બિલ્ડરને ધમકી આપવાના કેસમાં કીર્તિ પટેલ સકંજામાં આવી ગઈ છે। જી હા, કાપોદ્રા પોલીસે અમદાવાદથી કીર્તિની કરી છે ધરપકડ। વર્ષ 2024માં બિલ્ડર વજુભાઈ કાતરોડિયાને નોંધાવી હતી ફરિયાદ। જમીન વિવાદમાં કીર્તિએ 2 કરોડની ખંડણી માંગી હોવાનો આરોપ છે। ખંડણી નહીં આપે તો હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી। ખંડણી કેસમાં વર્ષ 2024થી ફરાર કીર્તિની ધરપકડ કરી લેવામાં આવી છે। કાપોદ્રા પોલીસે આ સમગ્ર કાર્યવાહી કરી છે। આપને જણાવી દઈએ, 2024માં બિલ્ડર વજુ કાતરોડિયાએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી। અહીં આરોપ લગાવવામાં આવ્યા હતા કે ખંડણી માંગવામાં આવી છે અને ખંડણી જો ન આપે તો કીર્તિ બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી દેશે તે પ્રકારની ધમકી પણ આપવામાં આવી હતી। જો કે 2024ના કેસમાં ત્યારે મોટી કાર્યવાહી કરતા કાપોદ્રા પોલીસે અમદાવાદથી કીર્તિની ધરપકડ કરી લીધી છે। અને હવે વાત કરીશું જૂનમાં વરસી રહેલા વરસાદ વિશે।